जय संविधान। गुड मॉर्निंग બધા મિત્રોને। બોટાદમાં જે ઘટના કાલે બની છે તો તે બાબતે ખાસ તો તે ઘટના શા માટે બની, ઘટના બનવા પાછળનું મૂળ કારણ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી તે ચૂંટણીમાં આપણા સમાજના આગેવાને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલું અને સામે જે લોકો હુમલો કરવાવાળા છે તે લોકોએ ત્યારે આપણા સમાજના ભાઈને એવું કહેલું કે ફોર્મ ખેંચી નાખ, તારે ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી, નકર ટાટિયા ભાંગી જશે। પણ આપણા સમાજના એ ભાઈએ ફોર્મ પાછું ના ખેંચ્યું, હિંમતથી લડ્યા અને જીત્યા પણ ખરી। તેની જીતથી સામેવાળાને તકલીફ પડી, તકલીફ વધી, એટલે પોતાની શૂરવીરતા દેખાડવા માટે, પોતે મોટા બધા તુરમખાન હોય તે સાબિત કરવા માટે આપણા સમાજના આગેવાન ઉપર હુમલો કર્યો। તે ભાઈ પોતે પોતાના ગામના સરપંચ છે અને આમ આદમી પાર્ટીમાંથી ડેલિગેટમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એટલે આવું કોઈ એક જગ્યાએ થતું નથી। અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી સીટો ફર્યા છે, ઘણી જગ્યાએ આવું જ વાતાવરણ જોવા મળે છે કે કોળીને ફોર્મ નહીં ભરવાનું, દબાવવામાં આવે, ફોન કરવામાં આવે કે ફોર્મ પાછું ખેંચી લેજો, માનસિક રીતે ત્રાસ આપવામાં આવે અને લોભ લાલચ આપવામાં આવે, આવું બધું કરવામાં આવે કે તમારે ઊભું રહેવાનું નહીં, કેમ કે એને ખબર છે કે તે જગ્યાએ સ્થાનિક સૌથી વધારે મત કોળીના હોય છે, એટલે કોળીને ઊભું નહીં રહેવાનું, એમ એવી દાદાગીરી આ લોકો કરતા હોય છે। એટલે ખાસ કોઈનાથી ભાઈ ફાટી પડતા નથી। બીજું કે બોટાદ જિલ્લામાં એક ઘટના નથી, હમણાં બોટાદ જિલ્લામાં કેટલી ઘટના બની, ત્યાંના એસપીએ તપાસ કરવાની જરૂર છે। કડદાકાંડ લઈ લ્યો, ભાવેશભાઈ મકવાણા ઉપર ઘર આવીને હુમલો થયો, હજી હમણાં આ ચીકાભાઈનું હજી ઠંડુ નથી પડ્યું, એ પણ એક સમાજના આગેવાન હતા, તેને પણ આ જ રીતે ઢોરમાર મારવામાં આવ્યો હતો, એ હજી ટાઢું નથી પડ્યું, તા બીજી ઘટના સામે આવી। એટલે આ છે બોટાદની પરિસ્થિતિ અને કહેવાય જાણવા મળ્યું છે કે આ જે હુમલો કરવાવાળા હતા એ બધા ભાજપવાળા જ હતા, એટલે ભાજપના રાજમાં કોળી સુરક્ષિત નથી, બરાબર। સામાન્ય વ્યક્તિ તો ઠીક, જે આગેવાન જે નેતૃત્વ કરે છે તે વિસ્તારમાં કોળી સમાજના આગેવાનો તે પણ સુરક્ષિત નથી, તેને પણ દબાવવામાં આવે છે, બરાબર। એટલે જ્યાં હુમલા થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક બધા ભાજપવાળા જ જોડાયેલા હોય, આવું છે। એટલે સમાજે જાગવાની જરૂર છે। ખાસ કરીને બોટાદના એસપીને જાણ કરવામાં આવે કે આજ સાંજ સુધીમાં આરોપીને પકડવામાં આવે, સરભરા કરવામાં આવે, બરાબર ને। અને તમારા એસપી સાહેબ, તમારા જે ગૃહમંત્રીએ કીધું છે ને, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કાયદાનું કામ કરશે, વડઘોડો તો નીકળશે જ, પગ ધ્રુજશે। હવે જોઈએ છીએ વડઘોડો કેમ નીકળે છે, પગે કેવા ધ્રુજે છે, એટલે એ અમારી નજર છે, વડઘોડો તો નીકળશે જ। એટલે ખાસ એસપી સાહેબને કહેવા માગું કે આજ સાંજ સુધીમાં આરોપી પકડાઈ જાય, બરાબર, અને વ્યવસ્થિત કાયદા રૂએ જે સરભરા થતી હોય કરવામાં આવે, નકર અમે બોટાદ આવીએ છીએ તમારી મુલાકાતે, બરાબર, અને અમારે ઘડીએ ઘડીએ નવરા પણ નથી, બરાબર, કે બગદાણાવાળી કરીએ,
નહીં તમે ધ્યાન આપો તો પછી એ પણ કરવું પડશે. એટલે ખાસ કરીને બોટાદના એસપી સુધી આ વિડીયો પહોંચે કે આમાં ઢીલું આપવામાં ન આવે, તાત્કાલિક આરોપીને પકડવામાં આવે, બરાબર, અને સરઘસ કાઢવામાં આવે જાહેરમાં. જેમ બીજી બધી જગ્યાએ મારો છો ને વાંકા રાખીને ફટાફટી, તો એ જ રીતે આની સરભરા કરવામાં આવે. પછી એકને ગોળ ને બીજાને ખોળ એવી જેવી નીતિ ના અપનાવે. આ સ્પષ્ટ શબ્દમાં તમને કહીએ છીએ, બરાબર. અમે કાયદામાં માનવાળા વ્યક્તિ છીએ, સંવિધાનમાં માનવાળા વ્યક્તિ છીએ, એટલે અમે કંઈ ઘડીએ આંદોલન કરવા માટે પણ નવરા નથી. પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય જ્યારે સહકાર મળતો નથી ત્યારે આ બધું કરવું પડે. એટલે તમારી પાસે આશા રાખીએ છીએ કે આ પરિવારને યોગ્ય ન્યાય મળે, તે માટે, બરાબર, આરોપીને તાત્કાલિક પકડવામાં આવે ને યોગ્ય સરભરા કરવામાં આવે, નકર પછી અમે આવીએ છીએ. બીજું એ કે કાલે આપણે જે લાઈવ થયા હતા, જે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ માટે કોલેજોમાં એડમિશન માટે ઓબીસી માટેની ફી 300 રૂપિયા અને જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે, વિદ્યાર્થીઓ માટે 150 રૂપિયા. આ પરિપત્ર હતો. તે કાલે ન્યૂઝ મળ્યા છે કે તે હટાવી દેવામાં આવ્યું અને 300ની જગ્યાએ ઓબીસીના પણ 150 રૂપિયા ફી કરી દેવામાં આવી. એટલે કહેવાનો મતલબ એ, આ સત્તાની તાકાત. તમને જેમ રમાડવા હોય ને એમાં લોકો તમને રમાડે. પણ જે લોકોએ 300 રૂપિયા ફી કરી હતી એ અધિકારીઓનું શું? એને કાંઈક અલગથી છાપ મારેલી છે? જે અધિકારીઓએ આ 300 રૂપિયા ઓબીસીની ફી જાહેર કરી, તો એ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરશો કે નહીં? કે બધા તમારા જ છે? કે તમે કીધું એટલે જ આ લોકોએ કર્યું છે? આવું છે. એટલે આ સમાજને કહેવા માગું, આ સત્તાની તાકાત છે. મજા આવે એમ તમને છે ને રમાડશે. એટલે અધિકારીઓનું પણ કાંઈ થાય નહીં, કેમ કે એ બધા એના જ માસીના, મોહૈયાના, કાકા ફૂઈના બધાના દીકરા હોય, હાહરિયાના બધા, સમજ્યા? ઘરના જ હોય બધાય. એટલે આદેશ થાય એટલે કરે ને આદેશ થાય એટલે કાઢી નાખે. એટલે એ અધિકારીઓનું પણ કાંઈ થશે નહીં, કેમ કે બધા એવા જ બેઠા છે જ્ઞાતિવાદી બધા ટણપાઓ, જે ઓબીસીને નુકસાન પહોંચાડવા માટે જેને રસ છે. બીજું એ કે જુનિયર પ્લાનર ક્લાસ 2ની ભરતી, કાલ તમે જે બોક્સ જોયું હશે તેમાં BWSનું કટ ઓફ 39.76% એટકું, અને જ્યારે આપણે ઓબીસીનું 43.85% એટકું, એટલે કે 4%નો ડિફરન્ટ, બરાબર. એટલે હવે ઓબીસી સમાજની 146 જ્ઞાતિ, આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, પ્રજાપતિ, સથવારા, કોળી ઠાકોર, દરજી, દેવી પૂજક, આ બધા લોકોએ વિચારવાનું કે દર વખતે જે પણ સરકારી ભરતીઓ આવે છે કેમ કટ ઓફ બહુ ઊંચું જાય છે? આવું કોઈ દી વિચાર્યું છે ખરી? એનું મેઇન કારણ છે કે આપને વસ્તી પ્રમાણે આરક્ષણ મળતું નથી. જેની 10% વસ્તી છે ને હોય 10% નોકરી મળે છે. જ્યારે આપણે 60% ઓબીસી સમાજની વસ્તી છે અને આપને હોય 60 સીટા ભાગમાં આવી જોઈએ પણ 60 મળતી નથી. 70% લેખે હોય 70 આપણા ભાગમાં આવે પણ હોય 70 પણ આવતી નથી. જ્યારે 10% ઈડબ્લ્યુએસને 10% કરતાં પણ વધારે 14, 15, 16, 17, 20% પણ ભરતી થાય છે, એવા દાખલા છે. આ વાસ્તવિકતા છે. તમારું કટ ઓફ પહેલાં જેવું, બરાબર, કે નીચું અને યોગ્ય આપને અવસર મળે, બરાબર, તેના માટે જો તમારા અવાજ ઉઠાવો હોય તો એક જ આનો રસ્તો છે કે વસ્તી પ્રમાણે તમને આરક્ષણ આપે. બાકી ગમે એવા આડા પાસા ઊંધા ચીતા થઈ જાઓ, તમારા
બાળકોની નોકરીઓ ખવાશે અને ખવાશે. તમે ચૂંટાઈને મોકેલા એક પણ ધારાસભ્યની ઓકાત નથી, તેવડ નથી, એક પણ શૂરવીરનો દીકરો નથી કે તમારા માટે અવાજ ઉઠાવશે. આ મગજમાં ખૂતાડીને બેસી લેજો. જે આગેવાનોને તમે વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં સન્માન આપવા બોલાવો છો, તો એક પણ તુરમ ખાનનો દીકરો આ જેટલી પણ નોકરીઓ ખવાય છે તેના બાબતે એક પણ અવાજ ઉઠાવશે નહીં. કેમ કે એણે એવા પટ્ટા પક્ષોના પેડા પહેરેલા છે જે ગુલામીના છે, જેને સમાજ હારે કોઈ પણ જાતના કાંઈ લેવા દેવા નથી, અને માત્ર ને માત્ર પોતાના પક્ષો હારે લેવા દેવા છે. જો સમાજ હારે લેવા દેવા હોત તો એટલા અન્ય અત્યાચારો થાય, એટલી નોકરીઓ ખવાય, તો તેના માટે મેદાનમાં આવ્યા હોત, વિધાનસભામાં બોલ્યા હોત, પોતાના મોઢને તાણીને કીધું હોત કે અમારા સમાજની નોકરીઓ ખવાય છે, આનું કંઈક કરો. બાકી આ રહ્યા અમારા રાજીનામા. આવું કહેવાની કોઈનામાં ઓકાત, કોઈનામાં તેવડ નથી. બરાબર, આ મગજમાં ઉતારી લેજો. અને જ્યાં સુધી વાસ્તવિકતા ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી. કેટલી નોકરીઓ આપણા સમાજની ખવાય છે તે ઓબીસીના ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી તમારે મજૂરી કરવાનો જ વારો છે, કોકના ભાગ્યા રાખવાના જ વારા છે. ટાઢ અને તડકામાં તમારા બાળકોના ભવિષ્ય માટે, બાળકોના શિક્ષણ માટે તમે જે કાળી મજૂરી કરો છો ને એ જ કરી રાખવાનું છે. પણ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે જે સપનાઓ જોયા છે તે પૂરા થશે નહીં. આ વાસ્તવિકતા છે. તમારે સ્વીકારવી હોય તો સ્વીકારજો, અને ન સ્વીકારવી હોય તો કાંઈ નહીં. અમે તો સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માગીએ છીએ. એટલે કદાચ સમાજ સૂઈ જશે ને તો અમે પાણી નાખીને એને જગાડવાનો પ્રયત્ન કરશું. અને હું ટૂંક સમયમાં જ ઓબીસીનું કટ ઓફ શા માટે અપ જાય છે, અને ઘણા લોકો એવું કહે છે કે વર્ગીકરણ કરો. વર્ગીકરણથી સમાજને કેટલું નુકસાન છે ને એ પણ હું તમને એ વિડીયોમાં જણાવીશ. અને હું એ વિડીયો બનાવવાની ટ્રાય અને કોશિશ કરી વિસ્તારથી સમજાવવા માટે. તો ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ.